નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 મે 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળવાની છે। રાજ્યમાં ભારે પવન ગાજવી સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં 30 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। વરસાદની સાથે મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે। આ સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં પવન અને ગાજવી સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 30 મે કચ્છની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 31 મેએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। 1 જૂને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહીમાં અમદાવાદ, ગાંધીનગરની સાથે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દીવ અને દમણ, દાદરાનગર હવેલીમાં પણ ગાજવી સાથે વરસાદ પડી શકે છે। વરસાદની આગાહીની સાથે આ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે કે આજથી હવામાનમાં પલટો આવશે, જેમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે, સાથે વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા છે। વરસાદને કારણે હવે તીવ્ર ગરમી ઓછી થઈ શકે છે। દેશમાં ઘણી જગ્યાએ તાપમાન 45 થી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું। આ વખતે પણ દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તીવ્ર ગરમીનો અનુભવ થયો છે। 29 થી 31 મે દરમિયાન ઘણા રાજ્યોમાં તાપમાનમાં 6 થી 8 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે। 1 થી 8 જૂન વચ્ચે પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।